महर्षि गुरुकुल महर्षि गुरुकुल नव पल्लवीत प्रभात स्वप्न साकार थशे संस्कारનું સિંચન ધામ સરસ્વતી માત વસે। નમો નમઃ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત પ્રકરણ નંબર 7 જેનું નામ છે સુભાષિત કુસુમાની એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સુભાષિત એટલે શું એ જાણી લઈએ। આમ તો 6ઠા 7મા 8મા અને 9મા 4 ધોરણની અંદર તમે સંસ્કૃત વિષય ભણતા આવ્યા છો અને સુભાષિત તો કદાચ 6ઠા ધોરણથી જ આવે છે, પણ સુષ્ઠુતયા ભાષિતમ ઇતિ સુભાષિતમ સુષ્ઠુતયા, સુષ્ઠુ એટલે સારી, તયા એટલે રીતે, સારી રીતે જે ભાષિત બોલાયેલું છે, કહેવાયેલું છે એ સુભાષિત। ભાષ એટલે બોલવું, પણ કેવું? સારું બોલવું, એટલે સારી રીતે જે બોલાયેલું છે એ સુભાષિત। અને કુસુમાની, કુસુમનો અર્થ થાય છે પુષ્પ અથવા તો ફૂલ, પણ ઘણા બધા ફૂલોનો સમૂહ એટલે સુભાષિતાની કુસુમાની, સુભાષિતોનો સમૂહ। હવે આપણે તમે 6ઠા કે 7મા ધોરણની અંદર એક શ્લોક ભણ્યા છો, પૃથિવ્યામ ત્રીણી રત્નાની જલમ અન્નમ સુભાષિતમ। યાદ કરો જોઈએ તો એમ કહેવામાં આવ્યું છે કે પૃથ્વી ઉપર 3 રત્નો કહેવાયેલા છે, જલ, અન્ન અને સુભાષિત। મૂર્ખ લોકો છે એ પથ્થરના ટુકડાને ધન સંપત્તિ માને છે અથવા તો રત્ન એવી સંજ્ઞા આપે છે। હીરો હોય એ ખૂબ જ કિંમતી હોય, પણ અહીં એની વાત નથી કે એ તો પથ્થરનો ટુકડો છે। જીવનની અંદર પૃથ્વીમાં જો 3 રત્ન હોય તો એ છે જલ, અન્ન અને સુભાષિત, જેના થકી આપણું જીવન છે એ ઉજ્જવળ બને છે, મહેકે છે। આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા આપણે એક સરસ મજાનો સુવિચાર અથવા તો સુવાક્ય છે એ સાંભળીએ। બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, રાહી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર। કબીરજીએ આ દોહાની અંદર વાત કરેલી છે કે કોઈ માણસ પાસે સંપત્તિ હોય, ખૂબ જ મોટા હોય, તો એનો કઈ અર્થ હોતો નથી। જેવી રીતે ખજૂર છે એનું વૃક્ષ ખૂબ મોટું હોય છે, બડા હુઆ તો ક્યાં હુઆ, જૈસે પેડ ખજૂર, ખજૂરનું વૃક્ષ છે એ ખૂબ જ ઊંચું હોય છે, તમે જોયું હશે, પણ એ રાહી, રાહી એટલે મુસાફર, જે આવતા જતા લોકો છે એને છાયા નહીં, છાયડો આપી શકતું નથી, કારણ કે એનો જે છાયો છે એ ખૂબ જ ઝાંખો હોય છે। અને ફલ લાગે અતિ દૂર, અને એના ફળ હોય છે એ ખૂબ ઊંચે હોય છે। તો એટલું ઊંચું વૃક્ષ છે એ પણ નકામું, એના ઊંચા હોવાનો કઈ અર્થ રહેતો નથી। એટલે છાંયો પણ ન મળે અને ફળ પણ એના કોઈને કામમાં આવતા નથી। એટલે જીવનમાં આપણે બહુ મોટા હોવું એ જરૂરી નથી, પણ કોઈને ઉપયોગી થઈએ એ પણ ખૂબ મહત્વનું છે। કારણ કે ખારા ઝરનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, એ વાક્ય તમે બાળપણની અંદર બાળ ગીતો ગાતા ગાતા સાંભળ્યું હશે કે ખારા પાણીનો આખો સમુદ્ર, દરિયો ભરેલો છે, પણ એ કોઈને કામમાં આવતું નથી, પણ મીઠા પાણીનો જે એક લોટો ભરેલો હોય એ ખૂબ તરસ્યા અને તડકેથી આવેલા માણસ છે એની તરસને શાંત કરે છે। એટલે બહુ મોટા હોવું, બહુ સમૃદ્ધ હોવું જરૂરી નથી, પણ નાના હોવા છતાં જો આપણે થોડી પણ કોઈને મદદ કરી શકીએ તો આપણું જીવન છે એ સાર્થક બની જાય છે। એટલે આવા એક ઉત્તમ વિચાર સાથે આપણે આજના સુભાષિત પ્રકરણની શરૂઆત કરીએ। તો સુભાષિત કુસુમાની જે પ્રકરણ છે એ
કોઈ ચોક્કસ એક ગ્રંથમાંથી જ ગ્રહણ કરવામાં આવેલું નથી. ભારતના વિવિધ પ્રદેશોમાં વિવિધ ભાષામાં વિવિધ કવિઓ દ્વારા આવા અલગ અલગ વિષયને લઈ અને સુભાષિતો રચવામાં આવતા હોય છે. એટલે અહીં જે સુભાષિતો આપેલા છે એ કોઈ એક જ કવિના કે એક જ કૃતિમાંથી લીધેલા નથી અને કોઈ એક ચોક્કસ કૃતિ છે એના નામનો ઉલ્લેખ પણ અહીં કરેલો નથી. સુભાષિત રત્ન ભાંડાગાર નામનું એક સંસ્કૃતનું પુસ્તક છે જેની અંદર અલગ અલગ કવિઓના અલગ અલગ વર્ણનવાળા વિષયોના જે શ્લોકો છે એને સંગ્રહિત કરીને મૂકવામાં આવેલા છે. આ પ્રકારના ઘણા બધા ગ્રંથો છે એ સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે અને એની અંદરથી આવા શ્લોકો છે જે માનવ જીવનને ઉત્કૃષ્ટ બનાવે એ અલગ અલગ કક્ષા પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે મૂકવામાં આવે છે. અહીં આપણા અભ્યાસની અંદર કુલ 7 જે શ્લોક છે એ શ્લોક સુભાષિત સ્વરૂપે મૂકવામાં આવેલા છે અને એની અંદર આપણી જે ભારતીય પરંપરા છે સંસ્કૃતની જે એક રીત છે એની વાત કરવામાં આવેલી છે કે સુભાષિત છે એનું કામ કેવું હોય છે તો કે નાના મોતી જેવું, નાનું પણ કિંમતી. ઓલું કહે છે ને કે નાનો પણ રાયનો દાણો, એની જેમ સુભાષિત છે એ 2 કે 4 પંક્તિની અંદર જ જીવનની અંદર ઉપદેશાત્મક ઘણી બધી ગંભીર વાતો છે એ રજૂ કરી જાય છે. ઘણી વખત પહેલા ચરણમાં ઉદાહરણ હોય છે અને એના પછીના ચરણમાં જે વાત કહેવી છે એ હોય છે અને ઘણી વખત એનાથી ઉલટું જે વાત કહેવી છે એ પહેલા કહે છે અને પછી એની નીચે એને લાગે વળગતું કોઈ ઉદાહરણ આપે છે. એટલે એક નાનકડા ઉદાહરણ દ્વારા એને જે મુખ્ય વાત લોકો સુધી પહોંચાડવી છે અથવા તો જે હેતુ છે એ સિદ્ધ કરે છે અને એ નાનકડા 4 કે 2 પંક્તિના સુભાષિત દ્વારા એક સંદેશો છે એ માનવ સમાજ સુધી પહોંચાડે છે. હવે સુભાષિતના અંદર વર્ણનના વિષયો કેવા હોય છે એ જોઈ લઈએ તો સુભાષિતમાં માનવ જીવન કેવું હોવું જોઈએ, માણસનું ચરિત્ર કેવું હોવું જોઈએ, એ ઉપરાંત કેવા લોકોનો સંગ કરવો, કેવા લોકોથી બચવું જેથી કરીને જીવનમાં કોઈ નુકસાન ન થાય અને સારા લોકોની સોબત કરવાથી થતા લાભ છે એ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય એ પ્રકારની વાતો, એ ઉપરાંત માણસનું જે ચરિત્ર છે એ કેવી રીતે શ્રેષ્ઠ પ્રકારનું બને, જીવનની અંદર ધીરજનું શું મહત્વ છે, આવા અલગ અલગ અઢળક વિષયોને લઈ અને સુભાષિતો રચવામાં આવે છે. અહીં આપણા પાઠ્યપુસ્તકની અંદર અભ્યાસમાં જે 7 સુભાષિતો આપેલા છે એના વર્ણનના વિષયો જોઈએ તો પ્રસ્તુત પાઠમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે જેમાં સજ્જનના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્ન પર પૂર્વક ગુણોની પ્રાપ્તિ કરવી, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિથી થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું સુચારું વર્ણન કરવામાં આવ્યું છે. આવતીકાલના નાગરિકો અને આજના વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યો, સદ્ગુણો તેમજ જીવન કૌશલ્યનું ચિંતન કરવાના ઉદ્દેશ્ય સાથે આ સુભાષિત કુસુમો પ્રસ્તુત થયા છે. હવે આ જે 7 સુભાષિતો છે એ ભાવિ પેઢી, જે તમે બધા આવનારી પેઢી છે એને મજબૂત બનાવવા માટે ખૂબ જ જરૂરી છો, તો એના માટે થઈ અને તમારા જીવનમાં, આપણા જીવનમાં ઉત્તમ ગુણોનો ઉદય થાય, એ ગુણો થકી આપણું જીવન, આપણું રાષ્ટ્ર છે એ મજબૂત બને એ માટેના કેટલાક ઉપદેશાત્મક જે સુભાષિતો છે જેને આપણે આપણા જીવનમાં ઉતારવા જોઈએ એની વાત આ સુભાષિત કુસુમાનીની અંદર કરવામાં આવી છે. હવે જોઈએ તો સુભાષિત કુસુમાની છે એ પ્રકરણ આપણા પરીક્ષાની અંદર કઈ રીતે પૂછાય છે તો સ્વાધ્યાયના અંતે એક શ્લોક પૂર્તિમાં આપેલો છે અને
એના પછી બે જે શ્લોક છે એ અર્થ વિસ્તારની અંદર પૂછવામાં આવેલા છે. એટલે અહીં આપણે એક શ્લોક કંઠસ્થ કરવાનો છે અને દરેક શ્લોક છે એનો અનુવાદ તૈયાર કરવાનો છે, જેથી એ બે શ્લોક જે આપણા અર્થ વિસ્તારમાં પૂછાય એ લખવામાં પણ સમસ્યા ન આવે, અને જો પ્રશ્ન તરીકે પૂછાય તો પણ આપણને કોઈ સમસ્યા થાય નહીં. એટલે 2 માર્કમાં શ્લોક પૂર્તિ અને 2 કે 3 માર્કમાં અનુવાદ, એમ કુલ 4 માર્કની આસપાસ આ ચેપ્ટર છે એ આપણે પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે શ્લોક છે એને માત્ર અનુવાદ નથી સાંભળવાનો કે ઉપર છેલ્લો જોવાનો નથી, પણ દરેકે દરેક શ્લોક છે એને કેવી રીતે ગાઈ શકાય એ પણ સમજવાનું છે. ખાસ કરીને જે શ્લોક કંઠસ્થ કરવાના હોય છે એ જો આપણે રોજે રોજ સાથે સાથે પ્રેક્ટિસ કરીને ગાતા જઈશું તો સરળતાથી આપણને યાદ રહી જશે. એ ઉપરાંત જે શ્લોકનો અનુવાદ પૂછાય છે એને આપણે જરૂર પડે ત્યાં જ અન્વય કરીએ છીએ, નહીં તો આપણે ઉપર નંબર આપી દઈએ છીએ. એટલે એ રીતે સંસ્કૃતના શ્લોકોનો અનુવાદ છે એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. હવે વધારે સમય નહીં વેડફતા આપણે જે પહેલો શ્લોક છે એ શરૂ કરીએ. પહેલો શ્લોક અનુષ્ટુપ છંદની અંદર આવેલો છે. એ પહેલા હું ગાઉં છું, એનો રાગ છે એ તમે બરોબર ધ્યાન દઈને સાંભળજો અને એ ગાવાનો પ્રયત્ન કરજો. સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમક્ષરમ અસદ્ભિઃ શપથેનાપી જલે લિખિતમક્ષરમ. સરસ. 4 ચરણ અને એની અંદર યતિ સ્થાન, એટલે 4 ચરણમાં 8 અક્ષરે છે એ યતિ આવે અને એમ 4 ચરણ કુલ થાય છે. તો પહેલો શ્લોક છે એ જોઈએ તો સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ તમ અક્ષરમ. આ થયું પ્રથમ ચરણ. પછી અસદ્ભિઃ શપથેનાપી જલે લિખિતમક્ષરમ. પ્રથમ શ્લોક છે એને આપણે અન્વય નહીં કરતા નંબર આપી દઈશું, કારણ કે અન્વય એટલો બધો અહીં ઉપસ્થિત સમજતો નથી. તો સદ્ભિઃ તુ લીલયા પ્રોક્તમ. સદ્ભિઃ એટલે સજ્જન, સત વત્તા જન, સજ્જન માણસ. સદ્ભિઃ તુ અહીંયા આપી દઈશું નંબર 1. સદ્ભિઃ તુ એટલે સજ્જન માણસે. લીલયા ત્યાં નંબર આપી દઈશું 2. લીલા એટલે મજાક મશ્કરી અથવા તો હળવાશથી, સામાન્ય રીતે, જે ખૂબ ગંભીરતાથી ન કહેલું હોય એવું લીલા માત્ર હસતા હસતા કહેલું. પ્રોક્તમ એટલે કહેલું, અહીં આપી દઈએ નંબર 3. સજ્જન દ્વારા હળવાશથી અથવા તો મજાકમાં કહેવાયેલું જે વાક્ય છે એ કેવું છે તો કે શિલાલિખિતમ અક્ષરમ. અહીંયા પદો છે એ કયા કયા શબ્દો છે એ જોવાનું છે. તો શિલાલિખિતમ અક્ષરમ 3 છે એ શબ્દો અહીં એક પદમાંથી છૂટા પડે છે, એને નંબર આપી દઈએ 4. સજ્જન વડે હળવાશથી કહેવાયેલું પણ. શિલાનો અર્થ થાય છે પથ્થર. પથ્થર પર શિલાલિખિતમ, પથ્થર પર લખાયેલા અક્ષરમ, અક્ષરો હોય છે. ત્યાર પછી બીજું ચરણ અસદ્ભિઃ. સદ્ભિનું વિરુદ્ધાર્થી અસદ્ભિઃ, ત્યાં નંબર આપી દઈશું 5. જે સજ્જન નથી તે દુર્જન.
असद्भिः એટલે દુર્જન વડે, શપથેન અપી ત્યાં બે શબ્દો છે એ છૂટા પડે છે, શપથેન વત્તા અપી. શપથ આમ સમ ખાઈને કીધું હોય કે મેં ગીતા પર हाथ रख के कसम खाता हूँ कि मैं जो भी कहूंगा सच कहूंगा, પણ શપથે ન આપી એવી રીતે શપથ ખાઈને સમ ખાઈને પણ અહીંયા નંબર આપી દઈએ 6. શપથે ન આપી સમ ખાઈને પણ કહેલું કેવું છે તો કે જલે લિખિતમ અક્ષરમ, અહીં આપી દઈશું નંબર 7 લિખિતમ અક્ષરમ, અહીંયા નંબર આપી દઈએ 8. સજ્જને હળવાશથી કહેલું પણ પથ્થર ઉપર લખેલા અક્ષરો જેવું હોય છે, જ્યારે દુર્જને સમખાઈને કહેલું પણ પાણી પર લખેલા અક્ષર જેવું હોય છે. જલે એટલે પાણી પર, લિખિતમ અક્ષરમ લખેલા અક્ષરો જેવું હોય છે. આખે આખા શ્લોકનો એક વખત સળંગ અનુવાદ. સજ્જનોએ હળવાશથી કહેલું પણ પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે, જ્યારે દુર્જનોએ સમખાઈને કહેલું પણ પાણી પર લખેલા અક્ષરો જેવું હોય છે. અહીં થઈ ગયો આપણો શ્લોક નંબર 1. હું એક વખત બોલું છું, તમે એ શ્લોક છે એ નોંધ પોથીમાં અનુવાદ ટપકાવી લેજો. સજ્જનોએ હળવાશથી કહેલું પણ પથ્થર પર લખેલા અક્ષરો જેવું હોય છે, અને દુર્જનોએ શપથ ખાઈને અથવા તો સમ ખાઈને કહેલું પણ પાણી પર લખેલા અક્ષરો જેવું હોય છે. અહીં સજ્જન અને દુર્જનની વાત છે એ કરવામાં આવેલી છે. ત્યાર પછી શ્લોક નંબર 2 જે પણ અનુષ્ટુપ છંદની અંદર આપેલો છે, હું પહેલા એ ગાયને સંભળાવું. સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિતઃ યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. આવી રીતે આ શ્લોક છે એ ગાવાનો છે, એ આપણે અહીં જોઈએ તો સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્છાયા સમન્વિતઃ. ત્યાર પછીનું ચરણ યદિ દેવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. હવે આ શ્લોક છે એને એક એક શબ્દો પર ક્રમબદ્ધ કરીને આપણે જોઈએ તો અહીંથી શરૂ થશે ફલચ્છાયા સમન્વિતઃ. ફલ અને છાયાથી યુક્ત, ફલચ્છાયા સમન્વિતઃ. ફલ એને નંબર આપી દઈશું 1, છાયા ત્યાં નંબર આપી દઈશું 2, અને સમન્વિત ત્યાં નંબર આપી દઈશું 3. ફલ એટલે ફળ, છાયા એટલે છાયો, સમન્વિત એટલે થી યુક્ત અથવા તો વાળું. ફળ અને છાયાથી યુક્ત શબ્દ છે એ આપણે રાખીશું, કારણ કે શુદ્ધ શબ્દ અને જે સુભાષિત છે એને સરસ મજાનું એક અનુકૂળ થાય. ફળ અને છાયાથી યુક્ત મહાવૃક્ષ ત્યાં નંબર આપી દઈએ 4. મહા એટલે વિશાળ, મોટા વૃક્ષનું સેવિતવ્યો નંબર આપી દઈએ 5. મોટા વૃક્ષનું સેવિતવ્યો સેવન કરવું જોઈએ અથવા તો આશ્રય લેવો જોઈએ. આખા ચરણનો
ફરી એક વખત અનુવાદ. ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. ત્યાર પછીનું ચરણ યદિ, જો, ત્યાં નંબર આપી દઈએ 6. યદિ દૈવાત, દૈવ નો અર્થ થાય છે ભાગ્ય, અહીંયા સંધિ છૂટી પાડીએ, દૈવાત વત્તા ફલમ. દૈવ નો અર્થ થાય છે ભાગ્ય, કિસ્મત, ભાગ્યવશાત. ફલમ ફળ, ત્યાં નંબર આપી દઈએ 7. યદિ દૈવાત, જો ભાગ્યવશાત, ફલમ નાસ્તિ, ફલમ નાસ્તિ, ફળ ન મળે, ત્યાં નંબર આપી દઈએ 8. નાસ્તિ એટલે નથી અથવા તો ન આવે. તો છાયા, છાયા એટલે છાયો, નંબર આપી દઈએ 9. કેન, કેન એટલે કોના વડે, નંબર આપી દઈએ 10. અને નિવાર્યતે, ત્યાં નંબર આપી દઈએ 11. કેન એટલે કોના વડે, નિવાર્યતે રોકી શકાય, નિવારવું, અટકાવવું અથવા તો રોકવું. ફરી એક વખત બીજું ચરણ યદિ, જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયો કોણ અટકાવી શકે. આખા શ્લોકને આપણે એક વખત જોઈ લઈએ. ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયો કોણ અટકાવી શકે. એટલે મોટો વૃક્ષ હોય તો એનો છાયો છે એને કોઈ અટકાવી શકતું નથી. એક વખત હું અનુવાદ બોલું છું, તમે નોંધ પોથીમાં લખી લેજો. ફળ અને છાયાથી યુક્ત મોટા વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશાત ફળ ન હોય તો છાયો કોણ અટકાવી શકે. ત્યાર પછી આપણે શ્લોક નંબર 3 જોઈએ. તો શ્લોક નંબર 3 છે એ પણ અનુષ્ટુપ છંદની અંદર આપવામાં આવેલો છે. એ કેવી રીતે ગવાય એ હું જોઈ લઉં છું, તમે સાંભળો. આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણેનાદ તથાત્મા ગુણદોષયો. હવે આપણે એને ક્રમઃ શબ્દશઃ જોઈએ. તો શ્લોક નંબર 3 આરોપ્યતે શિલા શૈલે યત્નેન મહતા યથા. આ થયું પહેલું ચરણ. ત્યાર પછી નિપાત્યતે ક્ષણેનાધઃ તથાત્મા ગુણ દોષયોઃ. હવે આ શ્લોકને આપણે શબ્દશઃ જોઈએ. તો પહેલા ચરણની અંદર વાત કરવામાં આવી છે તો એની શરૂઆત છેલ્લા અક્ષરથી કરીએ. યથા, ત્યાં નંબર આપી દઈએ 1. યથા એટલે જેવી રીતે. મહતા યત્નેન, ત્યાં નંબર આપી દઈએ 2 અને 3. યથા એટલે જેવી રીતે. મહતા એટલે ખૂબ જ મોટા અથવા તો વધારે. યત્નેન પ્રયત્નોથી, જેમ ઘણા બધા પ્રયત્નોથી. શિલા, શિલાનો અર્થ થાય છે પથ્થર, ત્યાં નંબર આપી દઈએ 4. શિલા શૈલે, શૈલનો અર્થ થાય છે પહાડ, પર્વત, જે ઘણા બધા પથ્થરોથી બનેલો હોય એવો પર્વત. તો શિલા એટલે પથ્થર, શૈલે ત્યાં નંબર આપી દઈએ 5.
આરોપ્યતે નંબર આપી દઈએ 6. આરોપ્યતે નો અર્થ થાય છે આરોપણ કરવામાં આવે અથવા તો ચઢાવવામાં આવે. ફરી એક વખત, યથા જેવી રીતે, મહતા ખૂબ જ અથવા તો મહાન, યત્નેન પ્રયત્નથી, શિલા એટલે પથ્થર, શૈલે એટલે પર્વત પર, આરોપ્યતે ચઢાવવામાં આવે. આખા જે પ્રથમ ચરણ છે એને એક વખત જોઈ લે. જેવી રીતે મહાન પ્રયત્નથી પથ્થર પર્વત પર ચડાવવામાં આવે. ત્યાર પછીનું ચરણ નિપાત્યતે ક્ષણેનાદઃ તથા, યથા છે એટલે તથા, તો અને ક્ષણેનાદઃ ક્ષણેન વત્તા અધઃ નિપાત્યતે અધઃ, અધઃ એટલે નીચે, પણ કેવી રીતે? તો ક્ષણેન, ક્ષણેન એટલે એક જ ક્ષણમાં, તો ત્યાં નંબર આપી દઈએ 7. ક્ષણેન અધઃ તો એક જ ક્ષણમાં, નિપાત્યતે અહીંયા આપી દઈએ 8 અને અહીંયા આપી દઈએ 9. એક જ ક્ષણમાં નીચે, નિપાત્યતે એટલે પાડી દેવામાં આવે. એક જ ક્ષણમાં નીચે પાડી દેવામાં આવે. તથા તેવું જ અહીંયા નંબર આપી દઈએ 10. તથા આત્મા ગુણ દોષયો, અહીંયા તથા વત્તા આત્મા, અહીંયા નંબર આપી દીધો છે 10. તેવું આત્માના ગુણ દોષયો, ગુણ અને દોષ નંબર આપી દઈએ 11. તેવું જ આત્માના ગુણ અને દોષના વિશે છે. એક વખત જોઈ લઈએ. એક જ ક્ષણમાં નીચે પાડી દેવામાં આવે તેવું જ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. હવે સળંગ આખા શ્લોક છે એને આપણે જોઈ લઈએ. તો જેવી રીતે મોટા પ્રયત્નથી અથવા તો મહાન પ્રયત્ન કરીને પથ્થરને અથવા તો શિલાને પર્વત પર ચઢાવવામાં આવે પણ એક જ ક્ષણમાં નીચે પાડી દેવાય, તેવું જ આત્માના ગુણ અને દોષ વિશે છે. હું એક વખત અનુવાદ બોલી જાઉં છું, તમે નોંધી લઈશો. જેવી રીતે ખૂબ જ પ્રયત્ન પછી પથ્થરને પર્વત પર ચડાવવામાં આવે અને એક જ ક્ષણમાં નીચે પાડી દેવાય, તેવું જ આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. હવે આપણે 3 શ્લોક છે એના વર્ણન વિશેને એક વખત જોઈ લઈએ. તો પહેલો શ્લોક છે એની અંદર વાત કરવામાં આવી છે સજ્જન અને દુર્જનના વચનોની કિંમતની. સજ્જન માણસ હોય છે એની વાત છે એ કેવી હોય? તો કે એ પથ્થર ઉપર લખેલા અક્ષર જેવી હોય. પથ્થર ઉપર એક વખત કઈ વસ્તુ લખાઈ ગઈ તો એ ક્યારેય દૂર થતી નથી. પથ્થર તૂટે તો જ એ અક્ષર દૂર થાય. એટલે જો સજ્જનો છે એ નાશ પામે પછી જ એના વચન નાશ પામે. સજ્જનો હોય ત્યાં સુધી એના વચન નિષ્ફળ જતા નથી. જ્યારે દુર્જન છે એના વચનો કેવા છે? તો કે જલે લિખિતમ અક્ષરમ, પાણી ઉપર લખેલા અક્ષર જેવા. પાણી ઉપર અક્ષર લખો, હજુ એક અક્ષર લખવાનો પૂરો ન થાય ત્યાં જે દૂર થઈ જાય. એવી રીતે જે દુર્જન માણસ છે એને સમ ખાઈ ખાઈને કીધું હોય તો પણ એ વાક્ય છે એ એક ક્ષણ પણ ટકતું નથી. એટલે સજ્જન અને દુર્જનના વાક્ય વચ્ચેનો ભેદ. ત્યાર પછી શ્લોક નંબર 2 એની અંદર વાત કરવામાં આવેલી છે કે ફળ અને છાયાથી યુક્ત જે વિશાળ વૃક્ષ હોય એનું સેવન કરવું. એટલે જે સંસ્કારી અને સંપન્ન માણસો હોય એની સંગતિ કરવી. જો એની સંપત્તિ આપણને કામમાં ન આવે કે આર્થિક રીતે આપણને મદદ ન કરે તો કાંઈ નહીં, પણ એના જે ગુણ છે એ તો આપણને મદદરૂપ થાય જ છે. જેવી રીતે વૃક્ષ
વિશાળ વૃક્ષ હોય એના ઉપર કદાચ ફળ ન આવે એક ઋતુમાં તો કંઈ નહીં, પણ એનો છાંયો છે એ તો આપણને પ્રાપ્ત થાય જ છે. એટલે સજ્જન જે સારા ગુણો વાળા છે, ગુણ સંપન્ન માણસો છે, એનો સંગ કરવો. ત્યાર પછી શ્લોક નંબર 3, એની અંદર વાત કરેલી છે કે મોટો પહાડ હોય, મોટો પર્વત હોય અને એના ઉપર કોઈ વિશાળ શિલા એટલે કે પથ્થર છે એને ચડાવવો હોય તો ખૂબ જ મહેનત લાગે, પણ નીચે પાડવા માટે માત્ર એક ક્ષણ, એક ધક્કો મારો અને નીચે, તો ઉપર ચડાવવામાં ખૂબ વાર લાગે છે, નીચે પાડવામાં નહીં. એવું જ માણસના આત્માના ગુણ અને દોષની બાબતમાં છે. આપણામાં રહેલો ગુણ છે એને કેળવવામાં આખી જિંદગી જતી રહે, પણ એક ભૂલ, એક દોષ છે એ આપણા સમગ્ર ચરિત્ર ઉપર પાણી ફેરવી દે છે. જેમ પથ્થર એક ક્ષણમાં નીચે, એમ આપણું ચરિત્ર છે એ પણ એક ક્ષણમાં મલિન બની જાય. તો આજે આ 3 શ્લોક છે એની વાત અહીંયા અટકાવીએ. બાકીના શ્લોક છે એના અર્થ, એની સમજૂતી હવે પછીના લેક્ચરમાં આપીશું. ત્યાં સુધી અસ્તુ, વંદે માતરમ.